નકર આ દુનિયામાં કોઈ અત્યારે ધૂળ ખાતું બધા હોશિયાર જ છે. કંઈક શાક લેવા જવું હોય ને તો તેની દુકાને ભાવ પૂછીને પછી લે છે. અને જાજુ તો હું જાણતો નથી, પણ જો આજે આવ્યો છું અને એવું જરૂરી નથી અહીં આવ્યો છું તો અહીં આવ્યાનું પ્રમાણ હાલીને થઈશ ભાઈ. મારા માટે ધૂણવું જરૂરી નથી કે હું આમ નજર ફેરવતો હોય ને તો એમાં મારામાં કંઈક બનતું હોય તો ફેરવતો હોય. અને મેં આવ્યો ને તો પહેલાં તો બજરંગદાસ બાપાને પગે લાગ્યો, રામચંદ્ર ભગવાનને લાગ્યો, હનુમાનજી મહારાજને લાગ્યો અને બીજું આ વ્યાસપીઠને લાગ્યો. સમજાય છે? કારણ કે આ એક પવિત્ર ગ્રંથ છે ભાઈ. આનેથી શું થાય? આમ તો તમે 4-5 દાડા સાંભળો છો, મન કહો શું થાય? દાડો ટૂંકો થાય, મફતની સા મળે, શું થાય? કહો જો તમને ખરેખર એમને તો સાચા ભાવથી, કારણ કે આર્યા ને મારું પાછું ભણેલો નથી પણ મને મારા દેવની મહેરબાની છે, શું બોલવું ને એ બોલતા શીખવાડ્યું હોય કે આર્યા ને આ બધા આર્ય એ આ બેહે એટલે વક્તા છે. આ વક્તા જ કહેવાય ને બાપુ. અને તમે હું બધા આનંદથી સાંભળીને એક રસ થઈને એને શ્રોતા કહેવાય ભાઈ. પણ આમાં સાંભળતા હોય તો શ્રોતા અને નકર શ્રોતા.